ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानभूतिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं निर्मलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति ते सवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिराजवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जन संसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। મનુષ્યને પોતાનું જીવન યોગ્ય સમજના અભાવે ઘણું મુશ્કેલીરૂપ ભારરૂપ લાગતું હોય છે. ભગવાન શ્રી શ્યામ સુંદર આ મૂલ્યોનો ઉપદેશ આપી અને એ બતાવે છે જીવનને કેવી રીતે એક ખેલ બનાવી દેવું કે જેથી કરીને
અને હસતા રમતા જીવી જવાય. એના માટેના જ આ મૂલ્યો એ ઉપાય છે. સર્વ સમસ્યાનું મૂળ ખોટી સમજણ હોય છે, અને એ સમજણને જો સુધારી લેવામાં આવે તો સમસ્યા પછી કોઈ રહેતી નથી. અહીંયા દર્શાવવામાં આવેલું એક એક મૂલ્ય જે છે એ આપણી એક એક ગેરસમજણને દૂર કરવા માટે છે. એક મૂલ્યનો ઉપદેશ આપી અને અમુક વિષયના સંદર્ભની ગેરસમજણ ભગવાન દૂર કરે છે. બીજા મૂલ્યનો ઉપદેશ બીજી ગેરસમજણને દૂર કરે છે. તો ભગવાન સાચી સમજદારી પ્રદાન કરી અને એ પોતે જે રીતે જીવન જીવ્યા, હસતા રમતા, ગાતા, નૃત્ય કરતા, એવી જ રીતે જીવને પણ શીખવવા માંગે છે. આત્મજ્ઞાન ઘણી દૂરની વાત છે, પરંતુ આ મૂલ્યો પણ જો જીવનમાં અમુક માત્રામાં સ્થાપિત થઈ જાય તો પણ જીવન ઘણું સુંદર અને હસતા રમતા અને જીવી શકાય એવું થઈ જાય. એટલા માટે જ આ મૂલ્યોનો ઉપદેશ જે છે એ સર્વને માટે છે. સર્વ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, આનંદ, પ્રસન્નતા, હળવાશ આ પ્રાપ્ત કરવા માગે જ છે. અને આ મૂલ્યો જે છે એ એવી પ્રસન્નતા, હળવાશ, નિરાત મનુષ્યના જીવનમાં પ્રદાન કરે છે. તો એને અર્થે જ ભગવાન આ ઉપદેશ આપી રહેલા છે કે જેથી કરીને બીજી બધી સમસ્યાઓમાંથી મુક્ત થયેલું મન પછી સહજ રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થશે. અને એવું મન જ આત્મચિંતન કરી શકે છે. નહીં તો અનેક પ્રકારની ગેરસમજણથી ગ્રસ્ત અને અનેક પ્રકારની સમસ્યાઓની આંટીઘૂંટીમાં અટવાયેલું મન આત્મચિંતન કરી શકવાનું નથી. તો આ રીતે આત્મજ્ઞાન અને મૂલ્યોનો બહુ જ નજીકનો સંબંધ પણ છે. ભગવાને ઘણા બધા મૂલ્યો દર્શાવ્યા. છેલ્લે કહેલું હતું અનહંકાર એવચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. તો અવૈરાગ્ય પ્રાપ્તિ માટેનો ઉપાય ભગવાને દર્શાવ્યો. આગળ કહ્યું હતું ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ભગવાન ફરી ફરીને એ બાબત ઉપર જોર આપે છે. મનુષ્યનું મન જે છે એ અનેક પ્રકારે વિષયોમાં, વ્યક્તિઓમાં, સંબંધોમાં અટવાયેલું છે, ખૂપી ગયેલું છે, એની સાથે બહુ જ જોડાઈ ગયેલું છે. માટે ભગવાન જાણે છે કે એક વખત કીધે કંઈ બહુ અસર થવાની નહીં, તો ફરી ફરીને ભૂયોપી પથ્યમ વક્તવ્યમ, જે કલ્યાણકારી હોય, પથ્ય હોય, એને ફરી ફરીને કહેવું જોઈએ. તો આમ જોઈએ તો ભગવાન એકને એક વાત જુદી જુદી દ્રષ્ટિથી દર્શાવે છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ કહ્યું, એના માટે જ પછી કહ્યું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. હજુ આગળ પણ ભગવાન કહેશે અશક્તિ અનભિસ્વંગ. આ પણ એક દ્રષ્ટિએ જોઈએ તો વૈરાગ્યનો જ ઉપદેશ છે, પણ ભગવાન એક જુદા દ્રષ્ટિકોણથી એને અહીંયા કહી રહેલા છે. તો આગળનું મૂલ્ય આવે છે અશક્તિ. શક્તિ શબ્દનો અર્થ થાય છે એટેચમેન્ટ, બહુ વધારે પડતું જોડાઈ જવું. અને ભગવાન કહે છે અશક્તિ એનો અભાવ. શક્તિ જે છે એ એક પ્રકારનો સંગ છે, એક પ્રકારનો સ્નેહ છે. વધારે સ્પષ્ટતાથી જોઈએ તો શક્તિ એટલે કોઈ પણ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિના સંદર્ભનું મારા
મનનું એવું રાગાત્મક વલણ, રાગપૂર્વકનું વલણ ઝુકાવ કે જેના પરિણામે જો મારી પાસે વિકલ્પ હોય તો હું એને છોડવા તૈયાર ન જ થાવ. આવી કોઈક મનોસ્થિતિ જે છે એ શક્તિથી યુક્ત એવી મનોસ્થિતિ કહેવાય, સંગથી યુક્ત, રાગથી યુક્ત. તો એવા પ્રકારનું ખેંચાણ કે એવા પ્રકારનો એક વિશેષ સંબંધ કે જેના પરિણામે હું એને છોડવા માટે તૈયાર નથી. અહીંયા વિચાર કરો કે આવા પ્રકારનું જે રાગાત્મક વલણ જે છે એ મારા જીવનમાં સુખ કેવી રીતે આપી શકે? કોઈ પણ વિષય કે વ્યક્તિ માટે એટલું બધું જોડાઈ જવું, પરાધીન થઈ જવું, પોતાના સુખ દુઃખનો આધાર એના ઉપર રાખવો, તો આવી પરાધીનતા અનેક પ્રકારની સમસ્યાનું સર્જન કરે છે. અને એમાંથી જો મારે મુક્ત થવું હોય તો આ વલણને મારે બદલવું જ રહ્યું. આ પ્રકારની જે મનોસ્થિતિ જે છે એને વિવેક કરી અને મારે બદલવી રહી. બલકે આ જે મનોસ્થિતિ જે છે એ જ એક પ્રકારનું માલિકીપણું છે. એના ઉપર માલિકી ભાવ સ્થાપિત કરવામાં આવે છે. આ મારું જ છે, આ પ્રમાણે જ રહેવું જોઈએ, હું જ એનો ઉપયોગ કરું, મને અનુકૂળ થઈને રહેવું જોઈએ, એના થકી મને સુખ જ પ્રાપ્ત થવું જોઈએ. આ બધો જે આગ્રહ કે જીદ જે છે એ બધાને આ રાગાત્મક એવી મનોસ્થિતિ કહેવાય, સંગથી યુક્ત મનોસ્થિતિ. વસ્તુ, વ્યક્તિને, વિષયોને પોતાની પાસે રાખવા, એને ધરાવવા એક અલગ બાબત છે. અને એના ઉપર માલિકીપણું જમાવવું, એની સાથે રાગ કરીને રહેવું એક તદ્દન જુદી વસ્તુ છે. કેટલીક વસ્તુઓ સાધુ સંતો પાસે પણ હોય છે, પરંતુ એમાં કોઈ મમત્વ, આસક્તિ હોતી નથી. અને એટલા માટે જ આવે ત્યારે જેવો આનંદ હોય એવો જ આનંદ જાય ત્યારે કે છોડવાનું થાય ત્યારે પણ હોય. અને એ બંનેમાં જો આનંદ રહે તો સમજવાનું કે મન આસક્તિથી મુક્ત છે. પણ આવે ત્યારે આનંદ અને જાય ત્યારે રડવાનું થાય તો મન શક્તિથી યુક્ત છે. એટલે જ ઉપદેશ આપવામાં આવે છે, જે કંઈ પણ તમારી પાસે છે એના ટ્રસ્ટી બની રહો. ટ્રસ્ટીનો અર્થ છે જાળવનાર. અને જ્યારે એ પ્રકારની ભાવના હોય ત્યારે જ હું એનો સદુપયોગ કરી શકું. વસ્તુનો અનુપયોગ પણ ન હોય, દુરુપયોગ પણ ન હોય, પરંતુ સદુપયોગ. અને સદુપયોગ વસ્તુ, વ્યક્તિ પ્રત્યે યોગ્ય અભિગમ, એટીટ્યુડ રાખવાથી જ થઈ શકે. અને આ પ્રકારના અભિગમના કારણે જ મન ઘણું બધું મુક્ત રહે, હળવું રહે, જીવનમાં નિરાત રહે. નહીં તો હંમેશા એક પ્રકારનો અજંપો મનમાં જળવાઈ રહે. મારાથી જૂટવાઈ જશે તો શું થશે? કોઈ લઈ જશે તો શું થશે? વિયોગ થશે તો શું થઈ જશે? પરંતુ જે થવાનું છે એના માટે કંઈ ઉપાય કરી શકો તો કરો. પણ ઉપાય કર્યા પછી પણ ન થવાનું હોય તો એને અપનાવી લેવું એ જ ડાપણ ભરેલું છે.
તો જે સંગથી મુક્ત મન છે એ જ આ પ્રમાણે તટસ્થ રહી શકે, ઓબ્જેક્ટિવ રહી શકે અને વિષય, વ્યક્તિ, જગત આ બધાનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. નહીં તો જે છે એના ઉપર રાગનો રંગ હંમેશા લગાવતો રહે તો વસ્તુ જેવી છે એવી દેખાવાની નથી. પોતાના રાગથી રંગીને હંમેશા જુએ તો જે છે એનું દર્શન થવાનું નહીં, અને જે પ્રમાણે છે એ પ્રમાણે દર્શન નહીં થાય તો એની સાથે યોગ્ય સંબંધ પણ નહીં બાંધી શકાય, યોગ્ય સંપર્ક, કોન્ટેક્ટ પણ નહીં બાંધી શકાય. પોતાના શરીર પ્રત્યે, પોતાની વસ્તુઓ પ્રત્યે, પોતાના પરિવારજનો પ્રત્યે, જે કંઈ પણ ધન આદિ પ્રાપ્ત છે એ સર્વ પ્રત્યે આ પ્રમાણે તટસ્થ અભિગમ સાથે હંમેશા વ્યવહાર કરવાનો હોય. નહીં તો મન જે છે એ એવી વસ્તુ છે કે એને હંમેશા ચીપકવામાં આનંદ આવે છે. આમ તો કંઈ ઠેકાણું નહીં, એ ક્યારે ચીપકી જાય ને પાછું ક્યારે ફટ કરતું ઉખડી પણ જાય, પણ ફરી પાછું ઉખડીને બીજે ક્યાંક ફરી ચીપકવાનું જ છે. તો એનો સ્વભાવ છે. અને શા માટે? રાગનો રંગ એ ચીકણાશ લાગે છે. એનાથી જો એને મુક્ત કરી દેવામાં આવે તો મનનો વિહાર પણ મુક્ત વિહાર છે. જ્યારે રાગથી મન મુક્ત થાય તો અનેક પ્રકારની જીદમાંથી, દુરાગ્રહમાંથી પણ મન મુક્ત થઈ જાય છે. અને અંતે તો કરવાનું એ જ છે. જીદ, દુરાગ્રહ, પૂર્વાગ્રહ આ બધામાંથી જ મનને મુક્ત કરવું. ભગવાન કૃષ્ણનું જીવન આપણે જોઈએ તો એ હંમેશા અસંગ રહ્યા છે. જ્યાં ગયા ત્યાં બધાને ભરપૂર પ્રેમ આપ્યો, પરંતુ છતાં પણ કેવા છે? અસંગ, અલિપ્ત છે. ક્યાંય કોઈ વિષયની આસક્તિ થયેલી નથી. એટલા માટે જ ભગવાન કૃષ્ણ ક્યારેય પણ રાજા બન્યા નથી. તમે કોઈએ સાંભળ્યું કે એમનો રાજ્યાભિષેક થયો? એ તો આપણે બધા કહીએ છીએ દ્વારિકાધીશ કી જય, બાકી દ્વારિકાધીશ રાજા બન્યા નથી. કર્યું છે બધું, કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બીજાના કામો બધા જ કરેલા છે. દ્વારિકાનું રક્ષણ કર્યું છે, મથુરા કે ગોકુળ કે સર્વનું રક્ષણ કરેલું છે, પરંતુ પોતે માથે ક્યારેય પણ લીધેલું નથી. તો કેટલી બધી અનાસક્તિ છે. ક્યાંય પણ મન ચીપકતું નથી. રાજ્ય માટે ક્યાંય પણ લોભ નથી. મથુરામાં કંસનો વધ કરીને પોતે મથુરાના રાજા નથી થયા, ઉગ્રસેનને બનાવી દીધા. એવી જ રીતે મથુરા છોડીને દ્વારિકાનું નિર્માણ કર્યું તો ત્યાં પણ દ્વારિકાના રાજા નહીં થયા. કર્યું બધું. કોઈ ચડાઈ કરીને આવે તો લડવા કોણ જાય? એ જ જાય. રાજા જાય કે ના જાય, પરંતુ એ તો જાય જ. તો કેટલી બધી અનાસક્તિ છે, કેટલી બધી અલિપ્તતા છે. સર્વ પ્રકારે વ્યવહાર કરે છે, સર્વ કર્મ કરે છે, સર્વની વચ્ચે રહેશે અને છતાં પણ અંતરથી અલિપ્ત છે. અશક્તિ એમના જીવનમાં ક્ષણે ક્ષણમાં દેખાય છે. વ્યક્તિત્વના અણુએ અણુમાં અશક્તિ, વૈરાગ્યનો રંગ જ લાગેલો છે. એ જ કૃષ્ણ કહી શકે કે આ વિષયો બધા જે છે એ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે. જે કંઈ પણ વિષય ભોગ છે એ દુઃખયોની છે, દુઃખનું કારણ છે. તો ભગવાન ફરી એક જુદા દ્રષ્ટિકોણથી, અશક્તિ શબ્દથી વૈરાગ્યનો જ ઉપદેશ આપે છે. ત્યાર પછી આગળ કહેશે અનભિષ્વંગ. અશક્તિ જેવો જ આ પણ શબ્દ છે. અભિષ્વંગ એનો અર્થ થાય અતિ સ્નેહ, અને અનભિષ્વંગ એનો અર્થ છે અતિ સ્નેહનો અભાવ.
આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે અશક્તિ અને વિસ્વંગમાં ભેદ શું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા દર્શાવે છે. શક્તિ શબ્દનો અર્થ આપણે જોયો કે એવું મનોવલણ કે જ્યાં સુધી ઉપાય હોય, વિકલ્પ હોય, ત્યાં સુધી છોડવા માટે તૈયાર ન થાવ. અભિષ્વંગનો અર્થ થાય છે મનનું એવું વલણ, એટલો અતિ સ્નેહ, એની સાથે એટલું બધું જોડાણ કે જેના પરિણામે એવું લાગે કે એ પુષ્ટ થાય તો હું પુષ્ટ થઉં, એ નષ્ટ તો હું નષ્ટ. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટઃ, પુત્રે નષ્ટે અહમ નષ્ટઃ. તો આ એવા પ્રકારનો અભિષ્વંગ એટલે એવા પ્રકારનો અતિ સ્નેહ છે કે જેમાં વ્યક્તિ પોતાના જીવનને સંપૂર્ણપણે બીજા ઉપર જ આધારિત કરી દેશ. એના વગર તો હું જીવી જ ના શકું. એવા પ્રકારનું દ્રઢ બંધન કે જેમાં લાગે જે હંમેશા મારી સાથે જ હોવું જોઈએ. એના વગર હું ક્યાંય જઉં નહીં, એને ક્યાંય જવા ના દઉં, એના વગર ખાવ નહીં, એના વગર સૂવું નહીં. તો આ બધું જે લક્ષણ જે છે એ અતિ રાગ, અતિ સ્નેહ છે. ભગવાન કહેશે આવું જો મન હોય તો એ સંપૂર્ણ અજ્ઞાન અવસ્થા છે, અવિવેકની અવસ્થા છે. શરીરમાં તો આત્મભાવ છે, પરંતુ એનાથી આગળ આત્મભાવ બીજી વ્યક્તિઓમાં કે પદાર્થોમાં પણ કરી દેવામાં આવે છે. માટે ઘર નષ્ટ થાય, ઘર પડી જાય તો શું લાગે? હું મરી ગયો રે. વાસ્તવમાં તો ઘર પડી ગયું, પરંતુ રડનારો શું બોલે છે? હું ગયો. સંતાન પ્રત્યે અતિ સ્નેહ હોય અને એને કંઈ થાય તો શું થઈ જાય છે? જાણે કે મને થયું. તો આ પ્રકારની મનની આ એક પરાધીન અવસ્થા, જેને વધારે સારી રીતે સમજવા કહીએ કે મન કેવું છે? લકવાગ્રસ્ત છે, પેરાલિસિસ થયેલો છે, જે બીજાના ટેકા વગર ઉઠી શકતું નથી. કેટલી દીન અવસ્થા છે, દયાજનક અવસ્થા છે. અને અવિવેકની કેટલી ઘોર પરાકાષ્ઠા કે જ્યાં વ્યક્તિ પોતાના સુખ દુઃખનો નિયામક બીજાને બનાવી દે છે અને પોતાની મહિમાને, પોતાની મહાનતાને, વાસ્તવિકતાને એ સંપૂર્ણ ભૂલી જાય છે. ત્યાં સુધી ભૂલી જાય છે કે યાદ અપાવવામાં આવે તો પણ યાદ કરવા માટે તૈયાર નથી. અને આવો જે અતિ સ્નેહ કે જેની પાછળ વિચારનો સંપૂર્ણ અભાવ છે, એવો આ અતિ સ્નેહ, આવું આ પાગલપણું જે છે એ મને હંમેશા વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. અને મનુષ્ય વાસ્તવિકતાથી જેટલો દૂર જાય એટલી જ એની સમસ્યાઓ જીવનમાં વધે છે. પ્રેમ હોવો, સ્નેહ હોવો એ ખોટી વસ્તુ નથી, પરંતુ અતિ સ્નેહ જે છે, વિચાર વગરનો જે રાગ જે છે એ કોઈના માટે કલ્યાણકારી નથી. જે રાગ કરે છે એના માટે પણ નહીં, જેના માટે કરવામાં આવે છે એના માટે પણ નહીં. બંનેને માટે એ અહિતકારી છે, બંનેને નુકસાન કરનાર છે. અને આવો અતિ સ્નેહ, અભિષ્વંગ ક્યાં હોય છે? તો ભગવાન કૃષ્ણ કેટલાક દ્રષ્ટાંત આપી દેશે.
અનભિષ્વંગઃ પુત્ર દાર ગૃહાદિષુ. પુત્ર કે પુત્રી સંતાનમાં, દાર એટલે પત્ની, પતિનો પત્ની પ્રત્યે, પત્નીનો પતિ પ્રત્યે, અને ગૃહાદિષુ ઘર વગેરે પદાર્થોમાં. જે મુખ્ય આસક્તિના વિષય છે એને ભગવાને અહીંયા દર્શાવી દીધા. અભિષ્વંગ ક્યાં ક્યાં થાય છે? સર્વપ્રથમ ભગવાન કહેશે પુત્ર. પુત્રનો અર્થ સંતાન. પુત્ર કે પુત્રી પોતાના જે પણ સંતાન જે છે એમાં અતિ સ્નેહ, વિચાર વગરનો સ્નેહ, પ્રેમ, અને એના પરિણામે શું થાય? મા બાપનો વિચાર વગરનો પ્રેમ કે સ્નેહ જે છે એ બાળકના વિકાસને રૂંધી દેશે. લાગે છે એવું કે અમે તો બહુ ધ્યાન રાખીએ છીએ, અમારા બાળકને આગળ વધારવા માટે બધું કરી છૂટીએ છીએ, પરંતુ વાસ્તવિકતા કંઈક એનાથી જુદી હોય છે. એટલા માટે અમુક વર્ષ પછી મા બાપને આશ્ચર્ય થાય, બધું કરી છૂટ્યા તોય કેમ આવું થયું? કારણ કે જે કરવાનું હતું ત્યારે વિવેક રાખ્યો નહીં, ત્યારે વિચાર કર્યો નહીં. દેખાદેખીમાં બીજાના મા બાપ, બીજા બાળકો માટે મા બાપ કરે એટલા માટે અમારે કરવું જોઈએ. બાળકો પાસેથી વધારે પડતી અપેક્ષા એ પણ અભિષ્વંગનું જ પરિણામ છે. જરૂર અપેક્ષા રાખો, પરંતુ બાળકનું સામર્થ્ય અને તમારી અપેક્ષા એ બેની વચ્ચે બહુ ગેપ નહીં હોવું જોઈએ. તમે જે એને આદર્શ બતાવો અને એની જે શક્તિ હોય એ બંનેની વચ્ચે બહુ વધારે પડતું અંતર નહીં હોવું જોઈએ. જરૂર એની કેપેસિટી કરતાં થોડી વધારે તમે અપેક્ષા રાખો, આદર્શ થોડો ઊંચો બતાવો, એની શક્તિને વધારવામાં કામ લાગશે. પરંતુ એવો આદર્શ બતાવો કે પેલો જોઈ જ ના શકે, તો એના પરિણામે ટેન્શન થાય, સ્ટ્રેસ થાય, અને પછી આપણે જાણીએ જ છીએ અંતે શું પરિણામ આવે છે. તો આ બધાના મૂળમાં વિચાર વગરનો પ્રેમ એ કારણ છે. બાળકને જન્મ આપી દેવો, સંતાનને જન્મ આપી દેવો એ બહુ સરળ વસ્તુ છે, પરંતુ જન્મ આપેલ સંતાનને એક યોગ્ય પૂર્ણ મનુષ્ય બનાવવો એ સામાન્ય વસ્તુ નથી. અને જન્મ આપે તો એ જવાબદારી પણ સાથે સાથે પ્રાપ્ત થાય જ. જન્મ આપીને જવાબદારીથી છટકી જઈએ તો એ પણ કામ ના ચાલે. તો યોગ્ય સંસ્કાર આપી અને એને એક પૂર્ણ મનુષ્ય બનાવવો એ જવાબદારી છે. અને ક્યારે થઈ શકે? જ્યારે તમે તટસ્થ રીતે જુઓ, એને પણ એક જીવ તરીકે, મનુષ્ય તરીકે જુઓ. આ મારો દીકરો, મારી દીકરી, મારું 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 સતત કરતા રહેશો તો તટસ્થ રહી શકશે નહીં. મારો દીકરો છે માટે આમ થવું જોઈએ, મારી દીકરી છે માટે આમ થવું જોઈએ એવું વિચારવાનું નહીં, પરંતુ એક મનુષ્ય છે, એક પૂર્ણ માનવ બને એટલા માટે એ આવું કરે તો સારું. એ પ્રમાણે એને ઉપદેશ આપે. જો આ તને શોભા આપે, આ તને શોભા નથી આપતું, એક મનુષ્ય તરીકે આ તારા માટે શોભાપ્રદ છે, આવી રીતે એને સમજાવીએ. નહીં કે મારું છે માટે આમ કરવાનું, મારું છે માટે આમ કરવાનું, તો એમાં તટસ્થતા રહી શકશે નહીં. તો બાળકને પ્રત્યે એક યોગ્ય અભિગમ હોવો જોઈએ, વિચારપૂર્વકનો અભિગમ, કે જેથી કરીને એનો પણ વિકાસ થાય. માત્ર આપણી અપેક્ષાઓ, આપણી ઈચ્છાઓ, ભાવનાઓને એના ઉપર થોપતા ના જઈએ, પરંતુ એની પણ ભાવનાઓ, ઈચ્છાઓ, એના વિકાસને, એના કલ્યાણને પણ હંમેશા દિલમાં રાખવું જોઈએ. કારણ કે મનુષ્ય સંબંધમાં પરસ્પરને માટે પૂરક બનવો જોઈએ. એકબીજાના વિકાસને અવરોધક ના બનવો જોઈએ, પરંતુ એકબીજા માટે પ્રેરણારૂપ બનવું જોઈએ. ખલીલ જીબ્રાન એટલા માટે જ કહે છે, તમારા બાળકો એ તમારા બાળકો નથી, એ તમારા થકી આવ્યા છે,
તમારામાંથી આવ્યા નથી. તો તમે માત્ર કોણ છો? એક સાધન છો. તમારા થકી આવ્યા છે. એક જીવે આ જગતમાં તમારા થકી પ્રવેશ કર્યો છે. તમે દ્વાર બન્યા છો, પરંતુ એ તમારામાંથી આવેલ નથી. તમે માત્ર એક ધનુષ્ય છો અને એમાંથી એ છૂટેલ છે, એનાથી વિશેષ નહીં. એટલા માટે જે આગળ કહેશે, તમારી અપેક્ષાઓ, ઈચ્છાઓ, વિચારોને એના ઉપર થોપી ના દેતા, એને એની રીતે વિકાસ પામવા દેજો. તો દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે, પરંતુ એકબીજાના પૂરક બનીને. દરેકને અપેક્ષાઓ હોય, દરેકને ઈચ્છા હોય, દરેકને પોતાની ભાવના હોય, દરેકને પોતાના જીવન પ્રત્યેનો એક દ્રષ્ટિકોણ હોય, દરેકની પોતાની જીવન જીવવાની એક પદ્ધતિ હોય, જીવનનું લક્ષ્ય હોય. તો આ જે બધું જે છે એને સામે રાખી અને એકબીજાના પૂરક બની રહે એવો સંબંધ હોવો જોઈએ. નહીં કે એકબીજાના જીવનમાં પ્રતિબંધ બને, અવરોધક બને. પોતાની ઈચ્છા પૂર્ણ કરવાને માટે હું બીજાની ઈચ્છાને ધ્યાનમાં જ ન લઉં, એ યોગ્ય નથી. પોતાની ભાવનાને સંભાળી રાખવાને માટે બીજાની ભાવનાનો કચ્ચરઘાણ કરી દઈએ, એ પણ કોઈ રીતે યોગ્ય નથી. તો પરસ્પરના પૂરક બનવાનું હોય, પરસ્પરને એકબીજાને સહાય કરી અને કલ્યાણને પ્રાપ્ત કરવાનું હોય. અને એક સાચો સંબંધ છે. નહીં કે પગ ખેંચીને કોઈને નીચે ઉતારી દઈએ. તું મારા સાથે જોડાયેલ છે, માટે આ પ્રમાણે જ કરવાનું, મારી ઈચ્છા મુજબ કરવાનું, એવી રીતે કરીએ તો એ માનવને શોભા નથી આપતું. બલ્કિ સાચો સંબંધ, સ્વસ્થ સંબંધ એને કહેવાય કે જેમાં બંને વ્યક્તિ સ્વતંત્રતાનો અનુભવ કરે. સંબંધ તમારો કેટલો દ્રઢ છે, કેટલો સાચો છે, કેટલો પ્રેમ ભરેલો છે, એનો માપદંડ છે તમે બીજી વ્યક્તિને કેટલી ફ્રીડમ આપો છો. નહીં કે સંબંધની દ્રઢતા એનાથી સિદ્ધ થાય છે કે તમે બીજાને કેટલા પકડીને રાખો છો. એ સંબંધથી તમે આગળ વધ્યા, પરિપક્વ થયા ત્યારે જ કહેવાવ, જ્યારે તમારી સાથે સંબંધિત વ્યક્તિને તમે સ્વાતંત્ર્ય આપી શકો. જ્યાં સુધી પકડી રાખવાની ઈચ્છા થાય છે, સમજવાનું કે આ સંબંધ યોગ્ય સ્થિતિએ પહોંચેલો નથી. આ સંબંધ એ પરિપક્વ અવસ્થાએ પહોંચેલો નથી. હજુ ઘણું બધું આગળ વધવાનું છે. તો સાચો સંબંધ એ જ છે જેમાં પરસ્પરને સ્વાતંત્ર્ય મળે, ફ્રીડમ મળે. અને હકીકત છે કે તમે જેટલી બીજાને ફ્રીડમ આપશો એટલા જ તમે વધારે ફ્રી ફીલ કરશો. પરંતુ અવિવેકના કારણે મનુષ્ય આનાથી ઊંધું સમજે છે. એને થાય છે કે હું પકડી રાખું, અને બહારથી કદાચ એને લાગે કે મેં પકડી લીધું, પરંતુ વાસ્તવિકતા હોય છે કે સામેની વ્યક્તિને ગુંગળામણ જો થતી હોય તો એ બહારથી પકડાય લાગે, પણ અંદરથી એ જોજન દૂર થતી જતી હોય છે. બંધન કોઈને ગમતું હોતું નથી. મને કોઈનું બંધન ના ગમે તો બીજાને મારું બંધન કેવી રીતે ગમે? અને બળજબરીથી જો બંધન રાખવામાં આવે તો કદાચ બહારથી લાગે કે બધું બરાબર છે, પરંતુ અંતરથી એ અંતર વધતું જતું હોય છે. અને મનને તો કોઈ પકડી શકતું નથી. બહારથી થોડા ઘણા વિષયો કે વ્યક્તિઓને કંઈકને પકડી રાખી શકો, પરંતુ મનને કોણ પકડી રાખી શકે છે? મન તો સૂક્ષ્મ છે. અને જે સંબંધ જે છે એ માત્ર શરીરનો સંબંધ હોતો નથી. બે વ્યક્તિ વચ્ચે સંબંધ જે હોય છે, વાસ્તવિકતા તો મનથી સંબંધ હોય છે, હૃદયથી સંબંધ હોય છે. અને મનને ક્યાં પકડવા જવાનું? શરીરથી પકડી લો, મન ક્યાં પકડવા જવાનું? તો શરીરથી પકડીને રાખો તો મન તો દૂર દૂર થતું જતું હોય છે. એટલે વાસ્તવમાં જીવનમાં સાચો સંબંધ એ જ છે કે જ્યાં એકબીજાને સ્વાતંત્ર્ય આપવામાં આવે અને એકબીજાની પ્રગતિથી એકબીજા પ્રસન્ન થાય. બલ્કિ
મારી સાથે સંબંધિત વ્યક્તિની પ્રગતિ થાય એના માટે હું મારા તરફથી કંઈક ત્યાગ કરવા માટે તૈયાર હોઉં. પરસ્પર ત્યાગની તૈયારી હોય. સંબંધનો પાયો છે ત્યાગ. જેટલે અંશે પરસ્પરના વિકાસને માટે બંને પક્ષે ત્યાગની તૈયારી હોય એટલે અંશે સંબંધ સુંદર કહેવાય, સ્વસ્થ કહેવાય. પરંતુ જો પકડવા માટે જ હંમેશા પ્રયત્ન હોય તો એ સંબંધ કોઈના માટે સુખદાયી નથી. બેમાંથી એકેય પક્ષ માટે એ ક્યારેય પણ સુખદ નીવડતો નથી. પણ મનુષ્ય આ સત્યને ભૂલી જાય છે અને એટલા માટે હંમેશા પકડવાની, થોપી દેવાની જ હંમેશા વૃત્તિ રહેશે અને એના પરિણામે જ પરિવારમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પતિ પત્નીને પકડી રાખે, પત્ની પતિને પકડી રાખે, મા બાપ સંતાનને પકડી રાખે. ક્યાંક ને ક્યાંક હંમેશા થોપવાની ઈચ્છા થતી રહે અને એમાં અહંકાર જ છે. હું કહું એવું થવું જોઈએ, મેં જેવું ઈચ્છું એ પ્રમાણે થવું જોઈએ. પણ જેવી રીતે હું ઈચ્છું છું એવી રીતે સામેની વ્યક્તિની પણ કોઈક ઈચ્છા હોય તો પતિ અને પત્ની એકબીજાના પૂરક બની રહે તો ગૃહસ્થાશ્રમ સફળ થઈ જાય. પરંતુ જો એકબીજાનું હંમેશા ગળું પકડનારા જ હોય, પગ ખેંચનારા જ હોય તો ગૃહસ્થાશ્રમમાં કંઈ ઉગી શકે નહીં. તો સર્વ સંબંધોના સંદર્ભમાં આ પ્રમાણે જ હોવું જોઈએ. મને એવું લાગે છે કે હું પકડી રાખીશ, કંટ્રોલ જમાવીશ તો જ આ રહેશે અને એના મૂળમાં એક પ્રકારની ઇન્સિક્યોરિટી, બિનસલામતી છે. પણ વિચારવાનું છે કોઈના વગર કોઈ મરી જતું નથી અને કંઈ અટકી જતું નથી. જીવનમાં કેટલા, આ જગતમાં કેટલા આવ્યા અને કેટલા ગયા, કંઈ બહુ ફેર પડતો નથી. ભગવાને આપણને એવું શરીર અને એવું મન આપ્યું છે કે જો આપણે થોડો વિવેક કરીએ તો જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એને અનુરૂપ શરીર અને મન ગોઠવાઈ જાય છે. એટલા ફ્લેક્સિબલ શરીર અને મન ભગવાને આપેલા છે. પરંતુ મનુષ્ય અવિવેકના કારણે પોતાના મનને વડ ચડાવી અને એવું ટાઈટ કરી દે છે કે પછી એમાં ફ્લેક્સિબિલિટી રહેતી નથી. પણ વિવેક કરે તો મન એટલું સંવેદનશીલ છે, ફ્લેક્સિબલ છે, એ દરેક અવસ્થામાં એડજસ્ટ થઈ શકે છે. શરીર પણ ભગવાને એવું જ આપેલું છે. આપણે જોઈએ છીએ ઘણા બધા લોકોને કોઈ એક પગ કે હાથ નથી હોતા, પણ એના વગર પણ એ કેટલું બધું કામ કરી લે છે. મનથી અડગ હોય, નિશ્ચય કરે તો પગથી લખવાના કામે કેટલા લોકો કરી લે છે. આપણા માટે સંભવ નહીં બને કારણ કે બે હાથ સાબુત છે, પરંતુ જેની પાસે નથી એ પગથી લખે પણ છે, ડ્રોઈંગ પણ કરે છે. તો ભગવાને એવું સુંદર શરીર આપ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ એડજસ્ટ થઈ જાય છે. અને મન પણ એવું સુંદર આપ્યું છે કે જો હું થોડું ખુલ્લું મન રાખું, થોડું હું વિચારપૂર્વક, વિવેકપૂર્વક જીવનના પ્રસંગોને મૂલવું તો મન પણ એને અનુરૂપ થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં એ અનુકૂલન સાધી લે છે. પણ અવિવેક અને ગેરસમજણથી મનને જો વડ ચડાવી દેવામાં આવે તો પછી એ અનુકૂલન સાધતું નથી. એટલે જ કહેવત છે કે સિંદરી બળે પણ વડ છોડે નહીં. માણસ પણ જીવનમાં મોટે ભાગે આવું જ કરતો હોય છે. એ પોતાની જીદ છોડવા માટે તૈયાર નથી હોતો અને એટલા માટે હેરાન થતો રહે. જે ક્ષણે જીદ છોડવા માટે તૈયાર થાય, નવી પરિસ્થિતિને સ્વીકારવા માટે તૈયાર થાય તો તરત જ સમસ્યાઓ બધી શાંત થઈ જાય છે. તો ભગવાને જે સુંદર શરીર, આટલી બધી અનુકૂલન સાધનારી શક્તિથી યુક્ત જે શરીર આપ્યું છે, આવું સુંદર મન આપેલું છે,
એમાં ભરોસો રાખી અને મનુષ્યએ સ્વાવલંબી બની જવાનું હોય. અભિષ્વંગ જે છે એ એક પ્રકારનું પરાવલંબન છે, સંપૂર્ણ પરાધીનતા છે. અને હકીકત છે કે ભગવાન બધા સંબંધમાં એટલા માટે મને મૂકે છે કે જેથી કરીને એનો ઉપયોગ કરી અને અંતે હું સંપૂર્ણ સ્વતંત્ર થઈ જાઉં. આ તો બધા ટેકા છે, અને ટેકા ખસે એ પહેલા મારે શું કરી લેવાનું હોય? ઊભા રહેતા શીખી જવાનું હોય. અને આના માટે શાંતિથી બેસી થોડો યોગ્ય દિશામાં વિચાર કરવાની જરૂર હોય છે. સમસ્યાઓ જીવનમાં એટલી કોઈ મોટી હોતી નથી. બસ સમજદારીમાં થોડુંક કરેક્શન કરી દેવામાં આવે તો સમસ્યાનું કોઈ બલ રહેતું નથી. પણ ત્યાં જ અટકીને બેસી જવાય છે. પોતાનો અહંકાર, પોતાની જીદ, દુરાગ્રહ એ સમજણને પણ ઠીક કરવા દેતા નથી. અમારી ગેરસમજણ છે એવું સ્વીકાર નથી કરવા દેતા, અને કદાચ સ્વીકાર થાય તો પણ એને સમજણને સુધારવા માટેની તૈયારી હોતી નથી. અને એના મૂળમાં આ અભિષ્વંગ જ છે. માટે ભગવાને અલગથી કહેવું પડ્યું, અશક્તિ કહી અને પછી કહેશે અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિષુ. તો જે સંબંધો છે એમાં અને સ્થૂલ વિષયો સાથે જે બધી આસક્તિઓ હોય એમાં પણ અનભિષ્વંગ ભગવાન કહેશે અતિ સ્નેહનો અભાવ. અતિ સ્નેહનો અભાવ ભગવાન કહેશે. એનો અર્થ નહીં કે ભગવાન જડ થઈ જવાનું કહેશે, પથ્થર જેવા થઈ જવાનું કહેશે. સ્નેહ, પ્રેમ, હૂંફ આ બધાનો કોઈ વિરોધ નથી. અસંગતાની સાથે એ બધું રહી શકે છે. અંદરથી અસંગ રહી અને તમે કોઈને સાચો પ્રેમ કરી શકો છો. મહાત્માઓનું, સંતોનું આ જ રહસ્ય છે. એ અંદરથી અલિપ્ત છે, અસંગ છે. અને એટલે જ એમના પ્રેમમાં હંમેશા નિસ્વાર્થતાની સુગંધ હોય છે. પ્રેમમાં કોઈ ઓછપ હોતી નથી. એમનો પ્રેમ પણ એટલો જ મહાન હોય છે. પરંતુ એ પ્રેમ બીજી વ્યક્તિનો વિકાસ કરનારો હોય છે, વિકાસને રૂંધનારો નહીં. તો અસક્ત હોવા છતાં, અસંગ હોવા છતાં એ જ ઉપાધિમાં પ્રેમ, હૂંફ એ બધું પણ વ્યક્ત થાય છે. બલકે કોઈ પણ ગુરુની પાસે શિષ્યને ટકી રહેવા માટે આ એક જ આલંબન હોય છે, અને એ એમની પાસેથી પ્રાપ્ત થતો નિસ્વાર્થ પ્રેમ. જુએ છે સ્વાર્થની કોઈ ગંધ નથી, કંઈ લેવા દેવા નથી, અને છતાં પણ મારા હિતનું ચિંતન કરે છે, સત્યનો માર્ગ બતાવે છે. અને આ જ બાબતથી ટકી રહેવામાં આવે છે. બાકી તો શિષ્ય ગુરુના જ્ઞાનને ક્યાં જાણતો હોય છે? એની જે સ્થિતિ જે છે એને ક્યાં સમજતો હોય છે? પરંતુ છતાં પણ આ નિસ્વાર્થ પ્રેમના કારણે એ ટકી રહેશે. અને ટકી રહેશે તો અંતે ગુરુ જે સ્થિતિમાં છે એ સ્થિતિ સુધી એ પહોંચી પણ શકે છે. તો સંતો અસંગ હોય અને છતાં પણ એમનો વ્યવહાર પ્રેમથી, સ્નેહથી ભરપૂર હોય છે, ઉષ્મા ભરેલો હોય. એમની પાસે જવાથી હૂંફ મળતી હોય છે, શાંતિ મળતી હોય છે. તો એ જ એમની પાસેથી શીખવાનું છે. પ્રેમપૂર્ણ વ્યવહાર, પરંતુ અંદરથી કેવા હોય? અસંગ. આગતે સ્વાગતમ કુર્યાત.
ગચ્છંતમ ન નિવારયેત. તો આ એક સિદ્ધાંત છે, જે આવે એનું સ્વાગત કરો, પ્રેમથી સ્વાગત કરો. જાય તો ન નિવારયેત, એને રોકે નહીં. આવે તો ઉષ્માભર્યું સ્વાગત છે. સંત જાણે છે મારું જ સ્વરૂપ છે, મારા જ આત્માની અભિવ્યક્તિ છે, સર્વાત્મ ભાવને પ્રાપ્ત થયેલા છે. તો પ્રેમથી ઉષ્માથી સ્વાગત કરીશ, આવકાર આપીશ. પરંતુ કોઈ જતું રહે તો એને એ રોકતા નથી. કોઈ કે હવેથી તમારી પાસે નહીં આવું તો એ શું કે, ના 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 આવજો, તમારા વગર તો કેમ રહેવાય. એવું કહેવાની જરૂર નથી. નહીં આવો તો કે બરાબર, આપને જેમ યોગ્ય લાગે. આપને આવવું ગમે તો આવો, બહુ સરસ. નથી ગમતું આવવું તો બહુ સરસ. જવાથી સુખ થતું હોય તો જાઓ. ઈચ્છા તો એ જ છે કે સર્વે ભવંતુ સુખીનઃ. આવવાથી સુખ થાય તો આવો, જવાથી સુખ થાય તો જાઓ. કોઈ આગ્રહ નથી. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયે. માટે કોઈ આવે તો એમાં આનંદ હોય, એવી રીતે કોઈ જાય અને એમાં જો એને સુખ થતું હોય તો એમાં પણ શું છે? આનંદ છે. મુખ્ય વસ્તુ તો દરેક જીવ સુખ પ્રાપ્ત કરે, શાંતિ પ્રાપ્ત કરે, એની જ તો કામના હોય છે. સંત બીજું શું ઈચ્છે છે? હૃદયમાં એ જ તો સદભાવ હોય છે સર્વને માટે. તો આવે તો કોઈ વિરોધ નથી, જતા રહે તો કોઈ દુઃખ નથી. તો આ જ શીખવાનું છે. વ્યવહારમાં પણ, ગ્રસ્થાશ્રમમાં પણ આ જ શીખવાનું છે. સંબંધ છે ક્યાંય, બહુ સરસ, ઉપયોગ કરો પરસ્પરનો અને આગળ વધો. સ્વાતંત્ર્ય આપો અને આગળ વધો. તો અસંગતા અને પ્રેમ આ બંનેનો કોઈ વિરોધ નથી. અસંગતા અને અતિ સ્નેહ જે છે એ બંને સાથે રહી શકે નહીં. કે જે અતિ સ્નેહમાં વાસ્તવિક દ્રષ્ટિ રંગાઈ જાય છે, રહેતી જ નથી. જેવો પ્રસંગ છે, જે પરિસ્થિતિ છે, એને યોગ્ય રીતે જોવાની શક્તિ જ રહેતી નથી. અને ભગવાન કહેશે, જે આ પ્રમાણે અતિ સ્નેહથી યુક્ત હોય, જેની વાસ્તવિક દ્રષ્ટિ જ રહેતી નથી, તો એ આત્મચિંતન કેવી રીતે કરવાનું? અસંગ આત્માનું ચિંતન જ એના માટે સંભવ નહીં બને. ક્યાંય એટલા બધા જોડાઈ ગયા કે એ જીવન મરણનો સવાલ થઈ જાય, એનું હોવું ના હોવું, સંયોગ વિયોગ, આ બધું, તો પછી આત્માની અસંગતા સમજમાં કેવી રીતે આવે? હું અસંગ છું, હું સ્વપ્રકાશ છું, હું સ્વતંત્ર છું. મારે હોવા માટે બીજા કોઈનો આધાર લેવાની જરૂર નથી. મારે પ્રકાશિત થવા માટે બીજા કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. આવું જે સ્વપ્રકાશ અસંગ સ્વરૂપ જે છે એનું ચિંતન આ અંતરમાં અસંગતા વગર સંભવ બનતું નથી. માટે અનભિષ્વંગ એ જ્ઞાનનું સાધન છે. એવું મન જ જ્ઞાન પથમાં અગ્રેસર થઈ શકે. સાધક જો સજાગ ન રહે તો જીવનમાં આવી અનેક બાબતો હોય છે કે જ્યાં અટવાઈ જવું બહુ સરળ હોય છે. અને એક વખત ગૂંચવાડામાં અટવાઈ ગયા તો પછી એમાંથી બહાર નીકળવું બહુ કઠિન થાય છે. મનુષ્ય પોતાની મહિમાને જો સમજે, પોતાની જાતની મહાનતાને સમજે, તો એ આટલો બધો દીન, ક્ષુદ્ર ક્યારેય ના બને. પોતાના જ વૈભવને જાણવાનો છે. આત્મજ્ઞાન ન હોય તો પણ ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી આ ઉપાધિ જે છે, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, એ પણ કોઈ નાનો સૂનો વૈભવ નથી, બહુ મહાન વૈભવ છે. અને એને પણ હું જો સમજું, એના સ્વભાવને સમજું, એની શક્તિઓને સમજું, તો પણ ક્યારેય બીજાના માટે દીનહીન બનવાનો વારો નહીં આવે.
કરગરવાનો વારો નહીં આવે. ભગવાને મને શરીર આપ્યું છે, મન આપ્યું છે, ઇન્દ્રિયો આપેલી છે અને મારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે આપ્યું છે એ પર્યાપ્ત છે. તો પછી કોઈની સામે કરગરવાની, કાલાવાલા કરવાની, દીનહીન બનવાની સ્થિતિ જ ના આવે. હું પોતે પર્યાપ્ત છું, જેવો છું એવો, જે છું એવો હું પર્યાપ્ત છું. ઈશ્વર મારી સાથે છે, હું ઈશ્વરને પ્રિય છું. હું જેમ એને પ્રેમ કરું છું એ પણ મને પ્રેમ કરે છે. જ્યારે પણ આવશ્યકતા હશે તો એ તો મારો જોડીદાર થઈને ઊભેલો જ છે. પછી ચિંતા શેની? તો આ બધા વિચારથી મનને ચિંતાઓથી મુક્ત કરી અને જીવનમાં સ્વાવલંબી થઈ જવાનું હોય. અને એના માટે વિચાર કરી અને જોવાનું છે સ્વાવલંબનમાં કેટલો આનંદ છે, કેટલું સુખ છે, કેટલી નિરાત છે, હળવાશ છે. અને પરાધીનતા હોય તો કેટલી ચિંતા છે, કેટલો બોજો છે. પરાધીનતા હશે તો બીજાને હંમેશા કંટ્રોલ કરતા રહેવું પડશે અને કંટ્રોલ કરતા રહેવાનું હોય તો એમાં ક્યારેય પણ સુખ હોતું નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કોઈના કંટ્રોલમાં સંપૂર્ણપણે આવી શકે નહીં. માટે એવી જીદ રાખવી એ નિરર્થક છે. મને કોઈ પૂરેપૂરો કંટ્રોલ કરે તો મને ના જ ગમે. હું એવી રીતે કોઈના અંડરમાં રહેવાનું ના ઈચ્છું. એવી જ રીતે બીજી વ્યક્તિ પણ ના જ ઈચ્છે. બલકી હકીકત છે કે બીજાને જેટલું સ્વાતંત્ર્ય આપીએ એટલા એ તમારી સાથે વધારે જોડાઈને રહેશે. જેમ બાળક છે, બાળક એને કહેવામાં આવે જીદ કરતું હોય, બહાર જવું છે અને એને જેટલું પકડો એટલું એ વધારે જીદે ચડે. પણ એક વખત બારણા ખુલ્લા મૂકીને કહી દો જા, જ્યાં જવું હોય ત્યાં જા, તો એ ક્યાંય નહીં જાય અને કદાચ જશે તો પણ 5 મિનિટમાં પાછું આવતું રહેશે. તો એવું જ સર્વ વ્યક્તિઓના સંદર્ભમાં છે, સંબંધોના સંદર્ભમાં છે. જેટલું પકડવાની કોશિશ કરો એટલું લાગશે કે હાથમાંથી જાય છે અને જેટલી ફ્રીડમ આપશો એટલો એ સંબંધ વધારે દ્રઢ થતો જશે. અભિષ્વંગમાંથી આ બધા વિચાર દ્વારા મનને મુક્ત કરવાનું હોય. અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિષુ. આગળ ભગવાન સમત્વની વાત કરે છે. અહીંયા સુધી જો વ્યક્તિ પહોંચ્યો ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અસક્તિ અનભિષ્વંગ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ, અહીંયા સુધી પહોંચ્યો તો આગળ અને જીવનમાં આપોઆપ શું પ્રાપ્ત થાય છે? નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. પછી પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.